રામા કહું કે હે રામદેવ ને હીરા કહું કે લાલ. તો ફરમાશ આપજો તો આવો શર્ટ બનાવજો. આ રીતનો કંઈક શર્ટ બનાવ્યો છે અમથાભાઈ માટે. રાધે રાધે બધાને. તો આજે સવાર પડી ગઈ છે સરસ મજાની, અને આજે આપણે અત્યારમાં શોપે આવી ગયા છીએ, દુકાને સિલાઈ કામ કરવા. જો આ અમારે કારીગર વહેલો આવ્યો છે અને અમને જગાડ્યો છે. શું કહે કાળું? હે કેટલા વાગે આવ્યો? 6 વાગે આવ્યો અને મને ફોન કરીને જગાડ્યો મોટાએ. અને આપણું મશીન છે અને આપણી શોપ છે. જો ટૂંક જ સમયમાં આપણી શોપ ફેરવાની છે. એનું એડ્રેસ આવી જાય, તમને મળી જાય. તળાજા જગત નાકાની એક્ઝેક્ટ બાજુમાં ફેરવવાની છે. કામ ચાલુ છે ફર્નિચર અત્યારે. અને અમારે ટીકેભાઈ સવારમાં ચા પીવા ન આવે એવું બકે જ નહીં. હો પણ ક્યાં સવારમાં ચા તો પીવા જોવે જ તે ક્યાં. તો પછી શું કહેવો? અને અમારે ટીકેભાઈ નવી ચેનલ બનાવી છે, તો એની ચેનલનું શું નામ છે? ટીકે ધ બ્લોગ. પણ હું બહુ કાંઈ વિડીયો ને અપલોડ નથી કરતો, ખાલી ટાઈમ પાસ માટે બનાવી દીધું. ટીકે ધ બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. નીચે લિંક આપી હાલો તમને હું. અને ભાઈ નવો ફોન હમણાં લેવા જવાના છે અને ચેનલ સ્ટાર્ટ કરવાના છે, તો તમે એનો વિડીયો જોઈજો. અને અમારે સવારમાં ચા પાણી પાવા આવે છે અને નાસ્તોય લઈને આવે છે. જો આમ પડ્યો ગાંઠિયા બાઠિયા, ભાવનગરી ગાંઠિયા. કેમ કાઢો ખાવા છે ગાંઠિયા? હે તો હાલો સવારમાં કામે બેસી જઈએ અને તમને અપડેટ આપશો. અમે નવી દુકાન શોપ ફેરવવાના છે ટૂંક જ સમયમાં, 15 દિવસની અંદર ફેરવવાના છે. તો તેનો વિડીયો પછી મૂકશું. તો અત્યારે આટલું જ તે. તો હાલો તમને ફરી હજી આગળ બતાવીશું કે આખો દિવસ આપણો કેવો રહે એવો. તો જો ફાઇનલી મિત્રો નાસ્તો કરવા બેસી ગયા છે. અને નાસ્તામાં શું છે? સવારમાં જો સ્પેશિયલ ચા બનાવી છે 20 રૂપિયા વાળી. જો 20માં 3 ગંડેરા, નકર અમારે 10માં 4 થઈ રહી. કેમ બધા પડીકા સોડ્યા છે સવારમાં. તો આવું કઈક નાસ્તાનું હોય છે દુકાને. નાસ્તો તો કરીને આવી છે રૂમેથી, તો આવું કઈક હોય. કેમ ઠીકે કાળુ તું તો જમીન ના આવ્યો? હે કાળુ જમીન આવ્યો તો જમવા બેસી ગયો. તો હાલો નાસ્તો કરી લઈ ફટાફટ. હાલો કારીગર આવી ગયા છે. શું કેહો? કામે આવી ગયા ને? 8:30 થયા અત્યારે લગન ક્યાં હતા? પવન ખાતા હતા. તો ઘોઘાથી કારીગર આવી ગયા ને હજી એક કારીગર બાકી છે. આ ભાઈ 10:30 રાતે ઘેરે જાય ને. અત્યારે હવે આવવાનો ટાઈમ હજી 8:30 થયા પણ આવ્યા નથી. ને આ ભાઈ વહેલા ઘોઘાથી બસમાં વહી આવ્યા છે. કેમ પછી તો હવે કામે છોટી જાવ. જો એટલું કામ છે મિત્રો. ચા પાણીનો સમય થઈ ગયો છે ને અમારે દિનેશભાઈ આવી ગયા છે 9 વાગે. કેમ દિનેશભાઈ? હે મોજમાં હોય. 9 વાગે આવી ગયા છે કામે અને એ ચાલુ કર્યું છે જો ચોંટાડવાનું. હું કહો અમારે દિનેશભાઈ કલાકાર છે. હોય એકાદી સાખી બાખી સંભળાવી જો ગીત તો અત્યારમાં નથી મને, પણ બસે સંભળાવી એકાદું. નાખો એકાદું. દીનાભાઈ આવે ને ગાળો એ 3 સેટ બનાવી નાખ્યા છે. ટૂંકી ભાઈને લઈ લીધા છે. અને આ ભાઈની ભાગમાં કઈ આવવા દેતા નથી. દિનેશભાઈ ઘોઘાવાળા. આ ભાઈ અમથાભાઈ. સાંજના બપોરનો બ્લોગ નતો લીધો અને પછી તો અત્યારે વિડીયો પાછો ચાલુ કર્યો છે. નિરાતે વાગી ગયા છે 7:30 અને જવાનો સમય થઈ ગયો છે ઘેરે. અને અમારા દિનેશભાઈ તો અહીંયા સીવે છે હજી ઘોઘાથી. હજી કાંઈ ઘરે ગયા નથી. જો શર્ટ બનાવે છે. આજ તો 8-10 શર્ટ બનાવી નાખ્યા છે. આ ભાઈ વહેલા આવી ગયા હતા, તે શર્ટ બનાવીને ફટાફટ ઘરે વયા ગયા છે. હવે અચાનક દુકાન ફેરવવાનું શું છે, દુકાન ફેરવવાનું કારણ છે એ બીજા વિડીયોમાં કહેવું.
તાત્કાલિક દુકાન ફેરવવાની થઈ છે અને એ જોવા માટે બીજો વિડીયો બનાવશું અમે ફેરવવાની થાય તે 2-3 દિવસમાં ફેરવી નાખવાની છે દુકાન ફટાફટ. અને શું કહેવા દીનાભાઈ, દુકાન ફેરવાની છે ને? હે ત્યાં મજા આવશે ને? ના તો 80 ને કેમ 80 ને બધું નખાવાનું છે અને આ શોરૂમ આખો ખાલી કરી નાખવાનો છે આપણે. જો દીનાભાઈ શું કહો, ફેરવી નાખવાનું છે ને? અને સવારે કીધું તો આપણે ભજન ગાવાનું, એકાદી ઘડી સંભળાવો. સંભળાવી દે. હાલો બોલો બોલો. રામા કહું કે હે રામદેવને, હીરા કહું કે લાલ, પણ જેને રામા પીર ભેટ્યો એ તો થઈ ગયા છે ન્યાલ. બીજો એક ગાઓ ઘડી હરખી યાદ ચડાવો અને ગાઓ. તો આખો જે વિડીયો બનાવીને તો રોજે રોજ આવું હોય. અમે પણ આખો દી વિડીયો નથી બનાવતા, ક્યારેક અપડેટ આપશે દુકાનની. અને દુકાન ફેરવવાની છે ને ત્યાં ના રોજે રોજની અપડેટ મળશે તમને, હું કરી છે હું નહીં. જો આ ભાઈ તો રોજ ભજન જ ગાય, રાતે ગાય છે રામાપીરનું અખ્યાન રમવા અને દિવસે અહીંયા ભજન ગાય છે. અને આ ભાઈ તો વહેલા છતાં વૈયા ગયા છે કામ પૂરું કરીને. અને અમારે અમથાભાઈનો શર્ટ બનાવ્યો છે કોમેડી કિંગ. જો ભાતે ભાતનો શર્ટ બનાવી દીધો છે અમથાભાઈનો. દેખાડો તો દીનાભાઈ. અમથાભાઈને સ્પેશિયલ શૂટિંગ માટે શર્ટ બનાવેલો છે. કોલર ચડાવવાનો કોલર ચડાવવાનો બાકી છે. જો અમદાવાદનો આ રીતનો કંઈક શર્ટ બનાવ્યો છે. જો આ સ્પેશિયલ અમથાભાઈ માટે જ બનાવ્યો છે અને ગિફ્ટમાં દેવાનો છે. વિડીયો જોવે કે ન જોવે આપણે એને શર્ટ એક દેવાનો છે. એની એક જોડી બનાવેલી છે અહીં પડી છે, એની સાથે સાથે શર્ટ દીધો છે બનાવવા. જો સ્પેશિયલ કોમેડી માટે જ શર્ટ બનાવેલો છે. આવો તમારે બનાવવો હોય તો કહેજો, તો ફરમાઈશ આપજો તો આવો શર્ટ બનાવજો. આ રીતનો કંઈક શર્ટ બનાવ્યો છે અમથાભાઈ માટે. કોમેન્ટ કરજો કેવો શર્ટ લાગે છે. સારો લાગે તો એક હજી પણ આપશું ગિફ્ટમાં. એને એક જોડી અહીંયા પડી એની સાથે સાથે શર્ટ દેવાનો છે. કેમ દિનેશભાઈ? હા ભાઈ, એક તો જોડી બનાવી છે ને અમથાભાઈ ને એક બીજી સ્પેશિયલ વિડીયો બનાવવા માટે આપણે એનો શર્ટ બનાવીને આપ્યો છે. 3 તરંગો અલગ અલગ ડિઝાઇનમાં. તો આ રીતનું કાંઈક હતું. અને આ દુકાન જો આ શૂટ બને છે ને બધી રીતના અમારે યુનિફોર્મ હોય બને છે. અને આ અચાનક ખાલી કરવાનું શું છે તાત્કાલિક. જો દુકાન છે આ રીતનું કંઈક લોકેશન છે. મશીન અહીંયા છે અને અમારે તાત્કાલિક દુકાન ફેરવવાની શું છે એ તળાજા જગાટના ખોડિયાર મંડપની બાજુમાં એક્ઝેક્ટ રાખી છે દુકાન. બીજા માળે છે. નવો વિડીયો આવશે ને તો એ નાનો જ આવશે, તો જોવાનું ભૂલતા નહીં. ને આ બધી અપડેટ આપશું અમે તમને. અને અમારા દિનેશભાઈ હવે ઘેરે જ આવ ને. હે કેટલા શર્ટ બનાવ્યા? ખાસો બોલો દાજીને. હમ 6 શર્ટ. અત્યારે મંદિર છે અને નિશાળનું કામ આવી ગયેલું છે પણ હજી ચાલુ નથી કર્યું. દુકાન ફેરવવાની છે કે નહીં એટલા માટે. અને હવે જાય છે ડાયરેક્ટ ઘેરે દિનેશભાઈ. કેમ હવે કાલ પાછા ભજન ગાહો ને દીનાભાઈ કાલના વિડીયો? હે તો હાલો સીતારામ કહી ગયો બધાને. દીનાભાઈ સીતારામ કહી ગયો. આ સાથે રોજ ને રોજ હવે વિડીયો મૂકશું, અપડેટ તમને આપશે દુકાનની નવી ફેરવવાની થાય ને. તો આ સાથે વિડીયોને અહીંયા ને અહીંયા એન્ડ આપી છે. ગમે તો એક લાઈક કરી દેજો, બાકી કાંઈ કરતા નહીં. જય માતાજી, જય મંગલ, રાધે રાધે બધાને.